हेलो जय श्री कृष्ण। तो आज આપણે બનાવશું ઓછા ખર્ચે વધારે પનીર। તો પેલું ગેસ ઉપર મૂકી દીધું છે, એમાં દૂધ એડ કરી દઈશું। હવે આપણે દૂધ ફાડવા માટે લીંબુનું રસ લઈ લેશું। એમાં થોડુંક પાણી એડ કરશું। તો દૂધ આપણું એકદમ ઉકળી ગયું છે। હવે આપણે એને ગેસને બંધ કરી દેશું અને થોડીક વાર ઠંડુ થવા દેશું, 2-5 મિનિટ। એકદમ ઉકળતું હોય ને ત્યારે નહીં ફોડવાનું। તો હવે લીંબુનો રસ નાખી દેશું ને આપણે ધાણા ભાજીના ફ્લેવર વાળું કરવું છે, એટલે આપણે ધાણા ભાજી ઝીણી સુધારીને નાખી દેશું। એકહારે આપણે લીંબુનું પાણી નહીં નાખીએ, થોડું થોડું નાખીને હલાવતા જશું। તો આપણે મોટો ગયણો લઈ લીધો છે ને, વાસણમાં રાખીને આપણે કપડું રાખીને ગાળી લેશું। ફાડેલું દૂધ આમાં નાખી દેશું। તો આપણે એમાં પાણી નાખશું ઠંડુ, એટલે ધોવાઈ જાય, ખટાશ નીકળી જાય નહીં। તો આપણે 2 વાર આમાં ચોખ્ખું પાણી નાખ્યું છે, સાદું। હવે પાણી બધું નીકળી જાય એટલે આપણે એને મૂકી દેશું। તો આપણે કોટન પેપર ઉપર રાખી દેશું ને માથે વજનવાળી વસ્તુ રાખી દેશું। તો આપણે 2-3 કલાક આને રહેવા દેશું। તો આપણું પનીર બની ગયું છે, ચેક કરી લઈએ। તો મસ્ત બની ગયું છે પનીર।